મિત્રો નમસ્કાર, સુપ્રભાતમ. સંધાનના માધ્યમથી ગુજરાતના દૂર દૂરના બેઠેલા વિદ્યાર્થીઓ એ સૌ આ સમાજશાસ્ત્રની જે આજે સિરીઝ ચાલી રહી છે બાયસેગના માધ્યમથી, અને આપ સૌ જે જુદા જુદા ખ્યાલો વિશેની સ્પષ્ટતા મેળવી રહ્યા છો, ત્યારે આજના આ ચોથા વ્યાખ્યાનમાં આપણી વચ્ચે ડૉક્ટર હિનાબેન વાય ગજ્જર ઉપસ્થિત છે. હિનાબેન, આપનું સ્વાગત છે, આપને આવકારીએ છીએ. આજનો જે વિષય છે એ સામાજિક જૂથ, એની ઉપર બેન છે પોતે વાત કરવાના છે. અને બેનનો જો થોડોક ટૂંકમાં પરિચય છે મેળવી લઈએ. હિનાબેન પોતે NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદની અંદર સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે, અને તેઓશ્રીએ એમફિલ એમનો જે એમફિલનો જે વિષય હતો એ સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર એમણે પોતે એમફિલ છે એ કરેલું છે. અને ત્યાર પછીનો જે એમનું PhD છે એ PhD એમણે ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટના માર્ગદર્શન હેઠળ સ્ત્રી કામદારો ઉપર એમણે PhD છે એ PhD પણ કરેલું છે. આ ઉપરાંત 15 જેટલા એમના નેશનલ અને સ્ટેટ લેવલના જે રિસર્ચ પેપર્સ છે એ પોતે એમનું લેખન કાર્ય છે એ કર્યું છે. સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે NS પટેલ આર્ટ્સ કોલેજની અંદર રહીને તેઓ પોતે ઘણા બધા સેમિનાર્સ, નેશનલ લેવલના સેમિનાર્સ પણ એમણે ઓર્ગેનાઇઝ કર્યા છે. ઘણા બધા જે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ જે એક પ્રેરણારૂપ પોતે રહ્યા છે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે પોતે સમાજશાસ્ત્રના અધ્યાપક તો છે જ, પણ માત્ર તેમનું કાર્ય એ અધ્યાપન પૂરતું મર્યાદિત નથી. એ પોતે ઘણી બધી જે સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓ સાથે પણ સંલગ્ન રહ્યા છે. અને એવી ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સમાજને પોતે સમાજની જે સમસ્યાઓ છે, સમાજની જે પ્રશ્નો છે એમાં પણ પોતે પોતાનું યોગદાન છે એ આપી રહ્યા છે. આ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીનો જે વિમેન ડેવલપમેન્ટ સેલ છે તો એની અંદર CWDCની અંદરના પણ પોતે સભ્ય છે. અને સૌથી આનંદની વાત એ છે કે એમના આ 20 વર્ષના જે અધ્યાપન કાર્યની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એમણે ખૂબ માર્ગદર્શન તો પૂરું પાડ્યું છે, પણ જે સમાજશાસ્ત્રના પાયાના ખ્યાલો છે, સમાજશાસ્ત્રની જે બેઝિક જે વિભાવનાઓ છે, જે કન્સેપ્ટ્સ છે, એ વિભાવનાઓ પણ એમને એટલી બધી વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓને સમજાવી છે કે આજે પણ એમના વિદ્યાર્થીઓ એ વિભાવનાઓને ભૂલી શકતા નથી. તો એવી એક હથોટી કહેવાય જે વિભાવનાઓને સમજાવવાની, એ એમની પાસે છે. અને સામાજિક જૂથ વિશેની આજે આપણે વાત છે એમના મોઢે સાંભળવાની છે. એમને જે આખી એક રજૂઆત છે એમને સાંભળવાના છે. તો આવા એક વિદ્વાન વ્યક્તિત્વ આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે. સમાજશાસ્ત્રનું આ ચોથું વ્યાખ્યાન એ આપણને પુનઃ એક જુદી જુદી વિભાવનાઓની આપણે પરિચય મેળવી રહ્યા છીએ. તો સામાજિક જૂથ શું છે, સામાજિક જૂથના લક્ષણો કયા કયા હોઈ શકે, સામાજિક જૂથના કયા કયા પ્રકારો છે, અને સામાજિક જૂથની જે આખી વિભાવના સમાજશાસ્ત્રની અંદર એનો શું અર્થ થાય છે, એ આખી વાત આજે આપણે ડૉક્ટર હિનાબેન પાસેથી સાંભળવાના છીએ. એમનું આ સંધાનના કાર્યક્રમમાં સ્વાગત છે, અને એમને વિનંતી કે હવે તેઓ જે આખું સામાજિક જૂથ ઉપર આપણને વાત છે એ આગળ કરશે. ડૉક્ટર હિનાબેન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જ્યારે સમાજશાસ્ત્રની કોઈ વિભાવનાઓ સમજવા જઈ રહ્યા હોય ત્યારે સૌ પ્રથમ સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે એનો થોડોક પરિચય મેળવીએ. વર્ષો પહેલાં એરિસ્ટોટલે કહ્યું હતું કે માનવી સામાજિક પ્રાણી છે. આદિકાળમાં માનવ ભટકતું જીવન ગાળતો હતો, રખડતું જીવન ગાળતો હતો, કોઈ શોધ સંધાન ન હતા. ત્યારે એને સમાજના જે ઉદ્ભવના વિદ્વાનો છે, સમાજના ઉદ્ભવની જે કલ્પના કરનારા વિદ્વાનો છે, એને હન્ટિંગ સોસાયટી તરીકે ઓળખાવ્યો. અને એ હન્ટિંગ સોસાયટી એટલે આદિ માનવ જે ભટકતું જીવન કાઢતો હતો અને ધીરે ધીરે એમાં એને જે પ્રોગ્રેસ કર્યો, કાચું ખાવાનું, પછી ધીરે રહીને આગની શોધ થઈ, હથિયારોની શોધ થઈ, એટલે ખોરાક બનાવીને ખાતો થયો, અને ધીરે ધીરે
ફરતી ખેતી પણ કરતો થયો. ત્યાર પછી કૃષક સમાજ આવ્યો, એટલે એગ્રેરિયન સોસાયટી. માણસ સ્થિર થયો અને એને પોતે ખેતી વિકસાવી. ખેતીના વિકાસ કરતાં કરતાં માણસ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સુધી આવ્યો. 18મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ અને યાંત્રિકરણ થયું એને લઈને માનવીએ વિકાસની હરણફાળ ભરી. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો આ સમયગાળા દરમિયાન જ થયો અને એને લઈને જ નવા નવા વિચારો વિકસ્યા. ઘણા બધા વિદ્વાનોના મત પ્રમાણે ઘણા બધા કન્સેપ્ટ વિકસ્યા અને આ રીતે સમાજશાસ્ત્રનો ધીરે ધીરે એમાં પણ વિકાસ થયો. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, આજ સુધી આપણે એ સોસાયટીની અંદર વિવિધ જૂથોનો ઉદ્ભવ, વિવિધ જૂથોની પ્રગતિ, વિવિધ જૂથોનો વિકાસ અને એમાં એનું માનવ જીવન, એનો અભ્યાસ જ મુખ્યત્વે સમાજશાસ્ત્રનો વિષય રહ્યો છે. સીધી રીતે કહીએ તો સમાજશાસ્ત્ર એ વ્યક્તિનો નહીં પણ માનવ સમાજનો, માનવ જીવનના દરેક પાસાનો અને માનવ સમાજના દરેક પાસાનો અભ્યાસ કરે છે. એટલે સમાજશાસ્ત્રના અભ્યાસુ તરીકે આપણે જ્યારે સમાજશાસ્ત્રના અભ્યાસના વિષય વસ્તુનામાં જો રસ લઈએ ત્યારે સમાજશાસ્ત્રની કેટલીક બધી વિભાવનાઓ છે, એના જે કન્સેપ્ટ છે. હવે કન્સેપ્ટમાં એવું છે કે મેકઇવર અને પેજ જણાવે છે તે પ્રમાણે દરેક વિષયની કોકને કોક એક એવા ખ્યાલો રહેલા હોય છે, એની ચોક્કસ પરિભાષા હોય છે, એના ચોક્કસ શબ્દો હોય છે અને એ શબ્દોનો અર્થ દરેક જગ્યાએ જ્યારે વિષયના સંદર્ભમાં વિચારવામાં આવે ત્યારે એ સર્વસામાન્ય હોવો જોઈએ અને હોય છે. તો એવો જ એક આજે કન્સેપ્ટ આપણે જે સમજવા જઈ રહ્યા છે એ છે સામાજિક જૂથ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કોલેજમાં આવ્યા. તમે કોલેજમાં દાખલ થયા, જુદા જુદા વાતાવરણમાંથી આવ્યા હશો, નવું નવું લાગતું હશે. જ્યારે એક શાળાકીય જૂથ હતું એ જૂથમાંથી તમે કોલેજમાં આવ્યા પહેલા દિવસે દાખલા તરીકે બેઠા હશો તમે કોલેજમાં, ત્યારે તમને બધા અજાણ્યા હશે, સિવાય 2-4 મિત્રો એક જ કોલેજમાં જોડાયા હોય તો તમે જાણીતા હોય. ધીરે ધીરે તમે પરિચય કેળવો છો. પછી તમારા લોકોના લાઇકિંગ, ડિસલાઇકિંગ, તમને શું ગમે છે, નથી ગમતું, તમારા વિષયનો રસ, એને આધારે તમે એકબીજાથી પરિચિત થાઓ છો. પહેલાં દેખાવથી કે પોતાની હાજરીથી પરિચિત થાઓ છો, પછી બૌદ્ધિક રીતે વિચારોથી પરિચિત થાઓ છો અને ધીરે ધીરે તમારામાં પણ એક ગ્રુપ બંધાવવાની શરૂઆત થાય છે. અને આ જૂથ છે, તમારા ઇન્ટરેસ્ટને લઈને, તમારા કોઈ હેતુને લઈને, તમારા ધ્યેયને લઈને તમે કોકને કોક જૂથમાં જોડાઓ છો. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં આ ક્રિયા એક સહજ છે, પણ આપણે જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ભણતા હોઈએ ત્યારે આપણે એને વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ અને એનો અભ્યાસ જ એક સમાજશાસ્ત્રના રસનો મુખ્ય વિષય છે. તો આ રીતે જુદા જુદા જૂથ ડેવલપ થાય છે. આપણે કોલેજનું જ ઉદાહરણ લઈએ તો કોલેજમાં આ રીતે જુદા જૂથ ડેવલપ થાય. કોકને રમતગમતમાં રસ છે તો સ્પોર્ટ્સની પ્રવૃત્તિમાં જોડાય છે, કોકને ભણવામાં રસ છે તો એ ભણવામાં જ વિષયમાં જ પોતે નિષ્ણાત થવાનો પ્રયત્ન કરે છે. એથી આગળ જઈએ તો કોકને વાંચનમાં વિશેષ રસ છે, કોકને કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ છે, બીજાને કોઈને એનસીસીની પ્રવૃત્તિમાં રસ છે. તો આપણે આપણા ધ્યેયને સાર્થક કરવા આવી રીતે જુદા જુદા જૂથમાં જોડાઈએ છીએ. એથી વિશેષ કહું તો માનવી પોતે જન્મથી જ પ્રાથમિક જૂથમાં જન્મ લે છે અને પ્રાથમિક જૂથ એ આપણે જ્યારે પ્રકરણમાં જઈશું ત્યારે એનો વિશેષ વાત કરીશું. એટલે પ્રાથમિક જૂથમાં જન્મ લે છે અને કુટુંબ જ્યારે પ્રાથમિક જૂથનું કાર્ય કરે છે ત્યારે એનો સર્વાંગી વિકાસ એ કુટુંબમાં થાય છે. એટલે જ્યારે કુટુંબમાં વ્યક્તિત્વનો એનો સર્વાંગી વિકાસ થાય, સામાજિક મૂલ્યોનું એને શિક્ષણ મળે અને એ રીતે બાળક પોતે સમાજમાં રહેવાને લાયક બને છે. એટલે સમાજ અંગેનો જ્યારે સામાજિક જૂથ અંગેનો જ્યારે કન્સેપ્ટ વિચાર હતો તો ત્યારે શરૂઆતમાં ઘણા બધા વિદ્વાનોએ પોતપોતાના મત આપ્યા, પણ મેકઇવર અને પેજ એમના પુસ્તકમાં જણાવે છે એમ સમૂહનો ઉદ્ભવ જે થયો છે એ જુદા જુદા વિચારોમાંથી થયો છે. આપણે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જ્યારે સમૂહનો ઉદ્ભવ જ્યારે વિચારીએ છીએ ત્યારે એ એક સંશોધન થયા પછીની, વિદ્વાનોના મતાંતરો એક થયા પછીની વાત છે. પણ સમૂહના ઉદ્ભવ માટે મોટે ભાગે
જે કહેવાતું હતું કે પહેલાં એક ગાણિતિક સમૂહ એવો ખ્યાલ આવ્યો કે આપણે સમૂહને ગાણિતિક સમૂહ જ્યારે સર્વે થાય છે ત્યારે વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો, આટલા ટકા સ્ત્રીઓ છે, આટલા ટકા બાળકો છે, આટલા ટકા નિરક્ષર છે, આટલા ટકા સાક્ષર છે, એવા જૂથમાં છે. પણ એવા જૂથમાં આંતરક્રિયા નથી હોતી. એટલે વ્યવસ્થિત જૂથની વ્યાખ્યા આપણે જો લઈને સમજતા જઈશું તો જૂથ, સામાજિક જૂથનો કન્સેપ્ટ આપણને વધારે ક્લિયર થશે. એટલે જોન્સન નામનો જે વિદ્વાન છે એ સામાજિક જૂથને સામાજિક આંતરક્રિયાની રચના છે. એકથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે સમાન જરૂરિયાત સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને તેઓ એક જ જૂથના સભ્યો છે એવી લાગણી ધરાવે ત્યારે સમાજશાસ્ત્રમાં તેને સામાજિક જૂથ કહેવાય. એટલે જોન્સનના મત અનુસાર સામાજિક જૂથ એ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. વ્યક્તિનો એક સહજ સ્વભાવ છે કે તે એકલું જીવન નથી જીવી શકતી. એ હંમેશા પોતાના જીવનમાં કોકના કોકનો સહવાસ ઈચ્છે છે. એ સહવાસ માટેના એના હેતુઓ જુદા જુદા હોઈ શકે. એટલે આ રીતે એ આંતરક્રિયાની રચનાથી જ આંતરક્રિયા દ્વારા જ સામાજિક જૂથ રચાય છે. એટલે વ્યક્તિ જ્યારે સામાજિક આંતરક્રિયા કરે, હવે સામાજિક આંતરક્રિયા એટલે શું, એ પણ એક સમાજશાસ્ત્રનો કન્સેપ્ટ જ છે, એક એની ટર્મિનોલોજી છે. આંતરક્રિયામાં 2 કે તેથી વધુ પક્ષ હોય એટલે આંતરક્રિયા થવા માટે 2 વ્યક્તિ હોવી જરૂરી છે. અને એ પણ જૂથ બનવા માટેની પણ એક સામાન્ય શરત, બેઝિક શરત છે કે જૂથ બનવા માટે 2 વ્યક્તિ હોવી જરૂરિયાત છે અને વધુમાં વધુ ગમે તેટલી વ્યક્તિ હોઈ શકે. અને બોગાડસ નામનો સમાજશાસ્ત્રી કહે છે કે એ 2 વ્યક્તિથી શરૂ કરીને રાષ્ટ્ર સુધીની પણ એમાં આખું રાષ્ટ્ર પણ એમાં સમાવી શકાય. તો આંતરક્રિયાની વધુ વાત કરીએ તો એમાં 2 કે તેથી વધુ પક્ષ હોય, સંકેત માધ્યમનો ઉપયોગ હોય. એટલે 2 વ્યક્તિઓ ખાલી ભેગી થવાથી આંતરક્રિયા થતી નથી કે જૂથ બની નથી જતું, પણ તેઓ વચ્ચે પરસ્પર કોઈ સંકેત, એટલે બીજી રીતે કહીએ તો બંને વ્યક્તિ એકબીજાથી અસર પામતી હોવી જોઈએ. એટલે પારસ્પરિક અસર પણ થાય. કોક એ લોકો ચેષ્ટાઓનો કે કોઈ વાતચીતનો કે કોઈ પણ સાધનનો ઉપયોગ કરે અને એની અસર બંને એકબીજા પામે અને પછી એ પોતે ધ્યેય પ્રાપ્તિ સુધી આગળ વધે છે. અને એ ક્રિયા ત્યારે સામાજિક આંતરક્રિયા કહેવાય કે એવી સામાજિક ક્રિયાઓ એનો મોટા પાયે, વિશાળ પાયે લોકો સ્વીકાર કરતા હોય ત્યારે એ સામાજિક આંતરક્રિયા બને છે. આંતરક્રિયા ઘણા બધા પ્રકારની હોય. એવું નથી કે માણસ સહકારની જ આંતરક્રિયા કરતા હોય. વિરોધાત્મક આંતરક્રિયા હોય ત્યારે પણ 2 પક્ષ છે એકબીજાથી અસર પામતા હોય. આંતરક્રિયામાં સહકાર, સંઘર્ષ, સ્પર્ધા, અનુકૂલન, એવી રીતે વિભેદનની આંતરક્રિયા, આ બધી આંતરક્રિયાઓના પ્રકાર છે. અને આવા બધા પ્રકાર ની આંતરક્રિયા દરેક પ્રકારના જુદા જુદા જૂથોમાં જોવા મળે છે. એટલે આંતરક્રિયા એ જૂથ બનવા માટેની શરત છે અને એમાં જુદા જુદા પ્રકારની આંતરક્રિયા પણ હોઈ શકે. એટલે અને પછી એ જૂથના સભ્યો છે એ પરસ્પર સહકાર અને પોતાની જરૂરિયાત સંતોષવા માટે ભેગા થયા હોય ત્યારે એ સામાજિક જૂથ બને છે. એટલે વ્યક્તિ પોતે એ જૂથનો સભ્ય છે એને ખબર હોય છે અને પોતે એ જૂથમાં શા માટે જોડાયો છે એનાથી પણ એને જાણ હોય છે એના હેતુને સાર્થક કરવા માટે. બીજી વ્યાખ્યા આપણે જોઈશું તો મેકાઈવર અને પેજ જણાવે છે કે સમૂહ એટલે માનવીઓનો ગમે તેવો અસંબંધ ઢગલો નહીં, પરંતુ એકબીજા સાથે સ્પષ્ટ સામાજિક સંબંધ ધરાવતી વ્યક્તિઓના સમૂહને આપણે જૂથ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક જ જગ્યાએ આપણે એક માનવ સમૂહને, માનવ મહેરામણને ભેગો થયેલો જોઈ શકીએ છીએ. તો ત્યાં આપણને કોઈ આંતરક્રિયા નથી દેખાતી. દાખલા તરીકે તમને બીજા ઉદાહરણ આપું તો ક્યાંક એક્સિડન્ટ થાય રોડ ઉપર તો ટોળું કુતૂહલવશ ભેગું થઈ જાય છે. રેલવે સ્ટેશન પર જે વ્યક્તિઓ ટ્રેન પકડવા માટે ઊભી થાય, રેલવે સ્ટેશને ટોળા ભેગા થયા હોય છે. એ પણ કોઈ પણ પ્રકારનું એને સામાજિક જૂથ આપણે કહી શકતા નથી. એવી રીતે બસ સ્ટેન્ડે ભેગા થયા હોય ત્યાં, અથવા તો કંઈક વસ્તુ રોડ ઉપર બનતી હોય અથવા તો કુતૂહલવશ માનવ સમાજ ભેગો થઈ જતો હોય તે. બાજુના ચિત્રમાં આપણે જોઈએ છે કે એક હોકીની ટીમ છે અને એ લોકો ચોક્કસ સ્પષ્ટ હેતુથી
પોતાની ટીમ કઈ રીતે વિજેતા બને એ ધ્યેય સાથે પોતે કોઈ ચોક્કસ હેતુથી ભેગા થયેલા છે, તો એ સામાજિક જૂથ છે. એટલે મેકઇવર અને પેજના મત પ્રમાણે આપણે સમૂહને કોઈ માનવીઓનો ગમે તેવો અસંબંધ ઢગલો નહીં કહીએ, પરંતુ એકબીજા સાથે સ્પષ્ટ રીતે સામાજિક સંબંધ ધરાવતી વ્યક્તિઓના સમૂહને જ આપણે જૂથ કહીશું. બોગાર્ડસ નામનો સમાજશાસ્ત્રી છે, એના મત મુજબ જો જોઈએ તો જેમાં અનેક વ્યક્તિઓના સામાન્ય હિતો સમાયેલા છે, જેઓ એકબીજાને પારિવારિક ઉત્તેજના આપે છે, જેને સામાન્ય વફાદારી છે, અને જેઓ સામાન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેને સમૂહ કહેવામાં આવે છે. એટલે બોગાર્ડસ પણ જણાવે છે કે સામાન્ય હિતો સાથે જોડાયેલી વ્યક્તિ, આજે દાખલા તરીકે કુટુંબ છે, શાળા છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, કોઈ લાયન્સ ક્લબ છે, કોઈ પણ મંડળ છે, ભજન મંડળ છે, યુવક મંડળ છે, તો આ બધામાં કોકને કોક હેતુથી વ્યક્તિઓ જોડાય છે. દાખલા તરીકે કોઈ સોશિયલ વર્કનું ગ્રુપ છે, તો એને સમાજ સેવાનું કાર્ય કરવાના હેતુથી એ સોશિયલ ગ્રુપમાં જોડાય છે. તો એવી રીતે એ જોડાયા હોય, અને એમાં એક વસ્તુ એ છે કે પોતે એવી ભાવના રાખે છે કે હું આ જૂથનો સભ્ય છું અને આના માટે મારે કામ કરવાનું છે, અને એ કાર્ય માટે એ પોતાના જૂથને વફાદાર રહે છે, અને એ જૂથની દરેક પ્રવૃત્તિઓમાં મોટે ભાગે એ વ્યક્તિ ભાગ લેતી હોય છે. એવી રીતે ઓગબન અને નિમકોફ પણ કહે છે કે એ સોશિયલ ગ્રુપ ઇઝ અ કેરેક્ટરાઇઝ બાય પેટર્ન ઇન્ટિગ્રેશન શેર્ડ બિલીફ એન્ડ વેલ્યુઝ એન્ડ કોન્શિયસનેસ ઓફ કાઇન્ડ. એટલે માણસ અહીંયા કોઈ પણ એક ચોક્કસ હેતુ સાથે ભેગો થાય છે, અને એની પોતાની માન્યતા અને જે મૂલ્યો છે એને માટે એવા માટે એ જાગૃત રહે છે, અને પોતે એ જૂથનો સભ્ય છે એવી એનામાં પોતાનામાં એવી સેન્સ રહે છે, અને એ પોતે જૂથ માટે કાર્યરત રહે છે. એટલે એ રીતે જૂથનું આખું લક્ષણ ચિત્ર બતાવે છે. હોર્ટન અને હન્ટ નામનો સમાજશાસ્ત્રી છે, એ જણાવે છે કે ગ્રુપ્સ આર એગ્રીગેટ્સ ઇન વિચ પીપલ હેવ એ કોન્શિયસનેસ ઓફ મેમ્બરશીપ એન્ડ ઇન્ટરેક્શન. એટલે આંતરક્રિયા અને પોતાના સભ્યપદથી વ્યક્તિ પોતે જાણકાર હોય છે, સભાન અવસ્થામાં એ પોતે જૂથનો સભ્ય હોય છે, ત્યારે સામાજિક જૂથ બને છે. એ આપણે અગાઉ જોયું એમ કહી શકીએ કે ખાલી અજાણતા આપણે ટોળામાં ઊભા હોઈએ તો એ સામાજિક ગ્રુપ બનતું નથી, પણ વ્યવસ્થિત હેતુ સાથે જ્યારે વ્યક્તિઓનો સમૂહ આંતરક્રિયા કરતો હોય ત્યારે એ સામાજિક જૂથ બને છે. એવી રીતે આર્નોલ્ડ રોસ નામનો વિદ્વાન કહે છે કે એ નંબર ઓફ પીપલ હેવિંગ સમ મિનિંગ એન્ડ 4 વેલ્યુઝ ઇન common which other persons do not share and who therefore have a special set of perceived expectation in relation to one another. એટલે અહીંયા પણ સંબંધની વાત છે કે વ્યક્તિઓ કોઈને કોઈ ચોક્કસ પ્રકારના સંબંધથી જોડાયેલા હોય છે, અને કોઈ પણ ચોક્કસ પ્રકારની અપેક્ષાઓથી એ જૂથમાં જોડાય છે અને જૂથ બનાવે છે. એટલે આમે વિદ્યાર્થી મિત્રો, જૂથની રચના જ એ માનવ જીવનની જે સામાજિક અને માનસિક અપેક્ષાઓ સંતોષવામાંથી જ થયો છે. એટલે કુટુંબનો પણ ઉદ્ભવ એ રીતે જ થયો હશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હવે આપણે જે વ્યાખ્યાઓ જોઈ, એ વ્યાખ્યાઓ પરથી એ બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરી શકીએ કે પ્રત્યેક માનવ સમાજમાં સમૂહ હોય છે. એટલે પ્રત્યેક માનવ સમાજ, જ્યાં જ્યાં માનવ સમાજ છે ત્યાં આપણે સમૂહ જોઈ શકીએ છીએ, સામૂહિક પ્રવૃત્તિઓ જોઈ શકીએ છીએ. સભ્યો વચ્ચે સામાજિક આંતરક્રિયા અને સામાજિક સંબંધો હોય છે. આ સમૂહની બહુ જ પાયાની શરત છે. માનવ સંબંધો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે દૂરવર્તી સમૂહની વાત કરીશું ત્યારે આ વસ્તુ વધારે સમજે કે માનવ સંબંધોનું બહુ વ્યવસ્થિત રીતે એમાં ગોઠવણી થયેલી હોય છે. બીજું છે ચોક્કસ હેતુઓ હોય છે જે પ્રાપ્ત કરવા માટે સામાજિક સંગઠન હોય છે. કારણ કે કોઈ પણ સંગઠન બનતું હોય, અથવા તો અહીંયા સંગઠનની વાત નીકળી છે, તો પહેલાં જે જૂથ હતા એમાં જૂથના 3 પ્રકારના જૂથો વિદ્વાનોએ પાડ્યા સંગઠનના આધારે, કે એક સંગઠિત જૂથો, બીજા અર્ધસંગઠિત જૂથો, અને ત્રીજું અસંગઠિત જૂથો. હવે સંગઠિત જૂથોમાં જે બેંક છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, કોઈ પણ રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, એવા આવે. અર્ધસંગઠિત જૂથોમાં જે સામાજિક જૂથો છે એમાં મધ્યમ વર્ગ, પછી જે નિમ્ન વર્ગ છે અને ઉચ્ચ વર્ગ છે એ આવે. એમાં બંધારણ ઓછું જોવા મળે છે નિયમો અને ધોરણોનું. અને અસંગઠિત જૂથો, એમાં
આપણે જે ટોળા છે, જે કોઈ પણ હેતુ વગર જે લોકો ભેગા થયેલા છે તે આવે. એટલે આ પ્રકારે સંગઠિત અને અસંગઠિત પ્રમાણે પણ જૂથો અહીંયા જોવા મળે છે. ધોરણો અને મૂલ્યો તથા વર્તણૂકની પણ રીત હોય છે. એટલે જૂથમાં ધોરણ હોય છે. દરેક જૂથમાં વ્યક્તિના વર્તનને નિયંત્રણ કરવા માટેના ધોરણો હોય છે. એ જૂથનું બંધારણ કયા હેતુથી થયેલું છે એ હેતુના આધારે વ્યક્તિના વર્તનના, વ્યક્તિની ભૂમિકાના, વ્યક્તિના દરજ્જાના, વ્યક્તિના હક્કોના, વ્યક્તિની ફરજ માટેના ધોરણો ઘડવામાં આવેલા હોય છે. એટલે આપણે જોઈએ પછી કે સમૂહના સભ્યો પરસ્પર એકબીજાને અસર કરે છે. એટલે આપણે પરસ્પર એકબીજાને લાગણીથી એકબીજાના દુઃખે દુઃખી થઈએ, બીજાના સુખે સુખી થઈએ, કોકને કોક આપણે એકબીજાને પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે એકબીજાની અસર કરે છે. આપણે સવારના ઉઠીને છાપું વાંચીએ, છાપું વાંચતા વાંચતા આપણને ખબર પડે કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો. આપણું કોઈ સગુવાલું દિલ્હી ગયું છે કે આપણું ત્યાં રહે છે, તો શું થયું, તો આપણે તરત બેઠા થઈ જઈશું કે લાવ શું થયું છે જોવાનું. તો એ એક લાગણી કે એક અસર છે. અને આપણું જાણીતું હોય ત્યાં સુધી અસર રહે તો એ પ્રાથમિક જૂથ છે. અને દાખલા તરીકે આપણને કંઈ અસર ના થાય, થયું હશે, થોડો શોખ લાગે કે સમાજમાં આ વસ્તુ ખોટી થાય છે, તો એ આપણો ભારત દેશના વતની છે, આપણા દેશમાં થયું છે, એ દૂરવર્તી જૂથને લઈને આપણે એ રીતે રાષ્ટ્રના એક સભ્ય છે એ રીતે આપણને લાગણી થશે. અને કુટુંબનું કે નજીકનું સગાવાલાનું સંબંધી હોય તો આપણને પ્રાથમિક જૂથના સભ્ય તરીકેની લાગણી થાય છે. એટલે આ વ્યાખ્યાઓ ઉપરથી આપણે જે આખું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સમૂહનું મહત્ત્વ તમને એમ થશે કે સમાજમાં વળી સમૂહ વિશે શું વિચારવાની જરૂર. પણ જ્યારે વ્યક્તિ સમાજમાં ઉછરતી હોય, આપણે સામાજિકરણનો કન્સેપ્ટ જોઈએ તો સામાજિકરણમાં બાળકનું સંપૂર્ણપણે સામાજિકરણ એ કુટુંબમાં થાય છે. અને વ્યક્તિનું સામાજિકરણ આ જીવન થાય છે. બાળક જન્મે ત્યારે એક જીવ માત્ર હોય, ધીરે ધીરે કુટુંબ, શાળા, મિત્ર જૂથ, પછી સંચાર માધ્યમો અને જીવનના એના જુદા જુદા અનુભવો એનું સામાજિકરણ કરતા રહે છે. તો આ જૂથની જ્યારે આપણે જૂથની વિભાવનાને સમજતા હોઈએ ત્યારે જૂથની કેમ જરૂર છે, તો જૂથના મહત્ત્વમાં મોટાભાગની જે માનવીની જરૂરિયાતો છે એ સમૂહ જીવનમાં અથવા જૂથ જીવનમાં સંતોષાય છે. એટલે સમાજમાં જૂથનું મહત્ત્વ રહેલું છે. બીજી વસ્તુ આપણે અહીંયા એ કહીશું કે સમૂહ છે એ માનવીની અમુક પ્રવૃત્તિઓને શક્ય બનાવે છે. દાખલા તરીકે કુટુંબને આપણે પ્રાથમિક સમૂહ ગણીએ, મિત્રને પ્રાથમિક સમૂહ ગણીએ, અથવા દૂરવર્તી સમૂહના આપણે સભ્ય હોઈએ. કારણ કે માનવ જીવન જીવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. આર્થિક પ્રવૃત્તિ કરે છે, માનસિક તંગદિલીના નિવારણ માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે, કે વોટેવર કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં જોડાય છે. તો એ દરેકની પાછળ માનવીના કંઈક ને કંઈક હેતુ રહેલા છે. હવે આવા હેતુઓને સાર્થક કરવાના હેતુથી જ એ સામાજિક જૂથમાં જોડાય છે. એટલે સામાજિક જૂથ છે એ આ રીતે માનવીની પ્રવૃત્તિઓને શક્ય બનાવે છે. પછી સમૂહ છે એ વ્યક્તિને સલામતી બક્ષે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના કરો કે આપણને કોક એકલા છોડી દે ક્યાંક, અથવા તો આપણને કોક એવું કે તમારા રૂમમાં અઠવાડિયું એકલા બેસી રહેવાનું છે, અથવા તો તમારી સાથે કોઈ બોલશે ચાલશે નહીં, તમારે બોલવાનું જ નથી, તો વિચારો કે શું દશા થશે. આપણને થોડીક વાર પણ આપણને ગમશે, થાકી ગયા હોઈશું તો ગમશે, 1 દિવસ ગમશે, 1 કલાક ગમશે, 2 કલાક ગમશે, 5 કલાક ગમશે, પણ પછી અકળામણ થશે. અકળામણ થવા મળે એનું કારણ જ એ છે કે આપણી પ્રાકૃતિક બંધારણ અને પ્રાકૃતિક આપણી જે માનસિક અને જે અવસ્થા છે એ જ બતાવે છે કે માનવી બીજાનો સહવાસી છે. એટલે એ રીતે આપણને સમૂહ છે એ સલામતી પૂરી પાડે છે. માનવી સમૂહમાં હોય ને ત્યાં સુધી એ સલામતી અનુભવે અને એ પોતે એકદમ નિશ્ચિંતપણે જીવન જીવી શકે. કારણ કે સમૂહના સપોર્ટ મળવાની, જુદા જુદા સમૂહમાંથી આપણને જીવન જીવવા માટેના જે આધારો મળી રહેવાની અહીંયા માનવી સંભાવના સેવતો હોય. એટલે આ રીતે આપણે જૂથનું મહત્ત્વ જોયું. અને એના પછી જે સાંખ્યિક સમૂહના જે વર્ગીકરણો પાડ્યા, હવે એ સમૂહના વર્ગીકરણો પણ અહીંયા સમજી લઈએ. પ્રકાર સમજતા પહેલાં આપણે હવે સમૂહના પ્રકારો જોઈશું. તો એ પહેલાં એવું હતું કે સાંખ્યિક સમૂહો છે એ હતા. એ પહેલાં મેં વાત કરી કે વસ્તી ગણતરીના આધારે 30% સાક્ષર છે, 30% નિરક્ષર છે એવું કહેતા હતા. પણ એમાં કોઈ આંતરક્રિયા કે કોઈ પણ જાતના સામાજિક સંબંધો અંદર ડેવલપ થયેલા હોતા નથી. અને વ્યક્તિ પોતે એ જૂથની સભ્ય છે એવી એને જાણ પણ હોતી નથી. જે થોડોક ભણેલો ગણેલો વર્ગ હોય અને જે પોતે આવી
આવા અભ્યાસ સાથે જોડેલો હોય એ જાણતો હોય છે. બીજું છે જે સોશિયેટલ ગ્રુપ સમૂહો છે, એમાં સમાન જે લાક્ષણિકતાઓ ધરાવે છે, જે લોકો સમાન હોવાની ભાવના કહેવે છે એવા સમૂહોનો અંદર સમાવેશ થાય છે. એમાં દાખલા તરીકે વૃદ્ધોનો સમૂહ, અપંગોનો સમૂહ, અંધજનોનો સમૂહ, એ લોકો પોતે આવી રીતે કોઈ બી શારીરિક લાક્ષણિકતાઓને લઈને સમાન છે એવા સમૂહને અહીંયા દર્શાવ્યું છે. પછી છે સામાજિક સમૂહો. સામાજિક સમૂહોમાં મિત્ર વર્ગ આવે, રમતગમતનું જૂથ આવે, આ બધા સામાજિક સમૂહો છે કે એ સામાજિક સમૂહોમાં આંતરક્રિયા હોય છે, ચોક્કસ ધ્યેય હોય છે અને વ્યક્તિઓ વચ્ચે સામાજિક સંબંધો પણ હોય છે અને એ કોઈને કોઈ હેતુને પાર પાડવા સાથે મળીને પ્રવૃત્તિ કરે છે. અને એકદમ વ્યવસ્થિત સ્વરૂપના જે સમૂહો છે એ સંગઠિત સમૂહો અહીંયા દર્શાવ્યા છે. એમાં છે મંડળો. ખાસ કરીને મંડળોમાં બધું જ વ્યવસ્થિત ધોરણે હોય છે. દરજ્જો, ભૂમિકા, ગોઠવણી, ધોરણો આ બધું જ આપણને મંડળોમાં વ્યવસ્થિત સ્વરૂપે જોવા મળે છે. પણ જેમ જેમ સમાજશાસ્ત્રનો વિકાસ ગયો, સમાજશાસ્ત્રના અભ્યાસીઓ પોતપોતાના મતાંતરો રજૂ કરતા ગયા અને એમ જે સામાજિક જૂથ વિશે વાત કરતા ગયા, એમાં હવે આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જોઈશું કે સામાજિક જૂથના લક્ષણો શું છે, સામાજિક જૂથના પ્રકાર અને સામાજિક જૂથમાં જે કુલે આપ્યા પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ અને જે સમનરે અભ્યંતર જૂથ અને બાહ્યંતર જૂથના જે પ્રકાર આપ્યા એ આપણે વ્યવસ્થિત જોઈશું. કારણ કે જૂથ એટલે શું એ બેઝિક આખું જે આપણે એ કરીએ છીએ તો એ છે. હવે જનરલી સામાજિક જૂથના લક્ષણો, જૂથ વિશે આટલું સમજ્યા પછી જૂથના લક્ષણો આપણે જોઈએ તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ, આપણે અગાઉ વાત કરી એમ કે જૂથ બનવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ હોઈ શકે અને બોગાડસના મત અનુસાર એ રાષ્ટ્ર સુધીનું પણ હોઈ શકે. સામાજિક આંતરક્રિયા. હવે સામાજિક આંતરક્રિયા એ જૂથનું અહીંયા સામાજિક જૂથ બનવા માટેની પૂર્વ શરત છે કે સામાજિક આંતરક્રિયા થવી જરૂરી છે. અને એ આંતરક્રિયા એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. એને માટે વ્યક્તિએ એવું નથી કે સામસામે આવવું પડે. વ્યક્તિ દૂર બેસીને આંતરક્રિયા કોઈ પણ માધ્યમથી કરી શકે, સંચાર માધ્યમથી, લેખન માધ્યમથી કે ટેલિફોન માધ્યમથી, વોટેવર. ત્રીજું લક્ષણ છે એનું સર્વસામાન્ય ધ્યેય છે. એટલે જૂથમાં જોડાનાર વ્યક્તિ અથવા જૂથની રચના સર્વસામાન્ય ધ્યેયથી જ થાય છે. કારણ કે વ્યક્તિઓનું એકત્રીકરણ ક્યારે થાય કે સરખા વિચારો ધરાવતી, સરખું કાર્ય કરવા માગતી, સરખા હેતુને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે એ સર્વસામાન્ય ધ્યેય બને છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ કોલેજમાં જોડાયા, તમે સમાજશાસ્ત્ર વિષયને સિલેક્ટ કર્યો તો તમારા બધાનું સર્વસામાન્ય ધ્યેય છે કે મારે સમાજશાસ્ત્ર વિષય સાથે BA થવું છે. તો એ છે તમારું સર્વસામાન્ય ધ્યેય છે અને એટલે તમે અહીંયા એક કોલેજમાં કે વોટેવર તમારી પસંદગીની કોલેજમાં તમે એડમિશન લઈને ભણવા આવ્યા. એવી જ રીતે સર્વસામાન્ય ધ્યેય અને એની સાથે સાથે અમેપણાની ભાવના હોય. મારું જૂથ છે અથવા તો અમે બધા એક છીએ. આપણે પહેલે દિવસ આવ્યા ના હોય, પછી ધીરે ધીરે તમે સમાજશાસ્ત્રના વર્ગમાં દરરોજ આવો છો એટલે તમને એક અમારો ક્લાસ તરીકેની ભાવના થઈ જાય. અને એ ભાવના ક્યારે વ્યક્ત થાય કે જ્યારે આપણો ક્લાસ છે એ કોઈ કોમ્પિટિશનમાં હોય કે કોઈ ભાગ લેવાનો હોય, કોઈ ધ્યેયને પહોંચી વળવાનું હોય કે સારો નંબર લાવવો હોય, તમારે સારો ગ્રેડ લાવવો હોય, યુનિવર્સિટી કક્ષાએ આપણે વિષયમાં આગળ આવવું હોય, તો ક્લાસમાં એક જાતનું એવું ગ્રુપ પણ તૈયાર થઈ જતું હોય પાછું કે એ લોકો એવો પ્રયત્ન કરે તો એ સર્વસામાન્ય એ જૂથનું ધ્યેય થઈ ગયું. એટલે એ તમારી તે વખતે અમેપણાની ભાવના. એટલે દાખલા તરીકે તમે લોકો આગળ પાછળ ક્યાં બી તમે હોય, જુદા હોય, 5 આખો ક્લાસ હોય એ જુદા પડો તો પણ તમે ગમે ત્યારે એમ થાય કે મારો ક્લાસ, મારા વિદ્યાર્થી, મારા ક્લાસના છોકરાઓ, મારો કલીગ, તો એ અમેપણાની ભાવના એ જૂથમાં દર્શાવે છે. બીજું છે દરજ્જો અને ભૂમિકાની ગોઠવણી હોય છે. વ્યવસ્થિત પ્રકારના દરજ્જાઓ અને ભૂમિકાઓ જૂથમાં ગોઠવાયેલા હોય છે અને આ દરજ્જા અને ભૂમિકા દરેક વ્યક્તિની લાયકાત અને એની આવડત અને એની એની એબિલિટીઝ છે, જે એની જે કામ કરવા માટેની એની જે જરૂરિયાતો પહોંચી વળવાની એની જે તાકાત છે એને લઈને એને દરજ્જા અને ભૂમિકા આપવામાં આવતા હોય છે. અને આ દરજ્જા ભૂમિકાઓને વ્યવસ્થિત ચલાવવા માટે અને એની આખી સામાજિક જૂથની વ્યવસ્થાને જાળવવા માટે જૂથમાં સામાજિક ધોરણો હોય છે. દાખલા તરીકે કોલેજ, યુનિવર્સિટી, બેંક, આપણે એ બધું લઈએ
તો એ સામાજિક ધોરણો હોય છે. પ્રાથમિક જૂથમાં જ્યારે વાત કરીએ ત્યારે આ સામાજિક ધોરણોનું નબળું અમલીકરણ હોય અથવા તો અનૌપચારિક સ્વરૂપના હોય, અને જ્યારે દૂરવર્તી જૂથમાં સામાજિક ધોરણની વાત કરીએ તો સંપૂર્ણપણે એ ઔપચારિક સ્વરૂપના સામાજિક ધોરણો હોય છે. સામાજિક જૂથના આ જનરલ લક્ષણો છે. સામાજિક જૂથના પ્રકાર છે. સામાજિક જૂથના પ્રકાર જે છે એમાં પ્રાથમિક જૂથ એ CH કુલે આપ્યું. પ્રાથમિક જૂથની સાથે દૂરવર્તી જૂથ, એની સાથે અભ્યંતર જૂથ અને બાહ્યંતર જૂથ છે, જે સમનરે WG સમનરે આપ્યા. ઔપચારિક જૂથ અને અનૌપચારિક જૂથની વાત છે, અને સંદર્ભ જૂથ એ મર્ટને સંદર્ભ જૂથની અહીંયા વાત કરી છે. આપણે સૌપ્રથમ પહેલાં પ્રાથમિક જૂથના લક્ષણો જોઈશું. પ્રાથમિક જૂથના લક્ષણો. પ્રાથમિક જૂથ એ તમે જુઓ છો કે એક કુટુંબ દેખાય છે, અને પાયાનું પ્રાથમિક જૂથમાં કુટુંબ અને મિત્ર જૂથ અને રમતગમતનું જૂથ અથવા ગ્રામ સમુદાય તો એ આવી શકે. એટલે જે પ્રાથમિક જૂથના લક્ષણોને આપણે જો સ્ટેપ બાય આમાં ભૌતિક નિકટતા. હવે ભૌતિક નિકટતાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ભૌતિક નિકટતા એટલે કે વ્યક્તિઓનું સામસામે હોવું જરૂરી નથી. અહીંયા ભૌતિક નિકટતા એ અર્થમાં બે મિત્ર હોય, પણ એ મિત્રો દૂર બેઠા બેઠા પણ ફોન પર વાત કરે, પણ મેઇન વસ્તુ અહીંયા એટલી અંગતતાથી જોડાયેલા હોય છે. એટલે વ્યક્તિઓ એકબીજાથી અસર પામતી હોય એ અર્થમાં અહીંયા ભૌતિક નિકટતા આપણે અહીંયા સમજવાની છે. એટલે પ્રાથમિક જૂથનું એ એક મહત્ત્વનું લક્ષણ છે કે ભૌતિક નિકટતા હોય. બીજું એનું નાનું કદ હોય. નાનું કદ એ સંદર્ભમાં કે વ્યક્તિઓ એકબીજા સાથે પરિચિત રહી શકે અને એકબીજાને ઓળખી શકે. કારણ કે પ્રાથમિક જૂથમાં દરેક વ્યક્તિ એકબીજાને લક્ષણની લસ્તીએ અથવા તો અંગતપણાની રીતે જાણતી હોય એ વસ્તુ અહીંયા જરૂરી છે. ત્રીજું લક્ષણ છે સંબંધોનું કાયમીપણું. પ્રાથમિક જૂથમાં સંબંધોનું કાયમીપણું હોય છે. તમે આપણે ફેમિલીને જોઈએ, કુટુંબને જોઈએ તો કુટુંબમાં સંબંધો કાયમી હોય છે, અને એ કુટુંબમાં જે ભૂમિકા છે અથવા તો જેની સાથે સંબંધ છે એ વ્યક્તિ જો અદૃશ્ય થાય અથવા તો વિલીન થાય તો એ જગ્યા કોઈ લઈ શકતું નથી. એટલે સંબંધો જન્મથી મરણ સુધીના રહે છે અને કાયમીપણું હોય છે, અને એવા સ્થાન માટે વ્યક્તિ બીજી આપણે ઊભી કરી શકતા નથી. ધારો કે માતા પિતા, સગા ભાઈ બહેન હોય તો એ વસ્તુ છે. પછી ધ્યેયોની એકતા. ધ્યેય એક જ હોય છે. એટલે પ્રાથમિક જૂથમાં ધ્યેયની એકતા હોય. મિત્ર જૂથ છે તો મિત્ર જૂથ હવે એકદમ નથી થતા. તમે આપણે ક્લાસમાં જોડાઈએ છીએ, ક્લાસમાં આવ્યા તો ઘણીવાર ખાસ બેનપણીને ખાસ મિત્રતા થઈ જાય, અને એ મિત્રતા એવી ચાલે કે આખી જિંદગી તમે સાથે રહો, આખી જિંદગી જુદા પડો પણ સાથે રહો. તો એ વસ્તુ છે એ તમારા ધ્યેયોની એકતા. કારણ કે ગોલ એક હોય અને આગળ જતા દાખી કે ગોલ જુદા થાય પણ જે આંતરિક ભાવના છે એ એક રહી હોય છે, ત્યારે એ ધ્યેયોની એકતા સાથે જોડાય. અને બીજું છે સંબંધો સાધ્ય. સંબંધો સાધ્ય એ અર્થમાં કે આપણે કુટુંબમાં છીએ, પ્રાથમિક જૂથ કુટુંબના દરેક કાર્યને પોતાનું માનીએ છીએ, અને એમાં આપણા અંગત જે કાર્ય છે, અંગત જે વિચારો છે એને આપણે એ કુટુંબના એની સાથે સરખાવતા નથી. કુટુંબમાં રહીએ છીએ તો કુટુંબનું દરેક કાર્ય અથવા કુટુંબના દરેક સભ્યોના સુખમાં સુખ, દુઃખમાં દુઃખ, અથવા કુટુંબને ના પ્રગતિમાં પ્રગતિ અથવા કુટુંબના દરેક કાર્યને જ આપણે મુખ્ય કાર્ય માનીએ છીએ. એટલે જે સંબંધ છે એને જ આપણે સાધ્ય ગણીએ છીએ કે જે સંબંધ લાગુ પડ્યો છે એના અર્થમાં જ આપણે આગળ વધવાનું છે. અંગત સંબંધો હોય છે. અંગત સંબંધો એ અર્થમાં કે આપણે એકબીજાને નજીકથી જાણીએ છીએ અને એની દરેક બાબત વિશે જાણીએ છીએ, તો એ પ્રાથમિક જૂથનું લક્ષણ છે. સર્વાંગી સંબંધો હોય. સર્વાંગી સંબંધોમાં પ્રાથમિક જૂથમાં દરેક વ્યક્તિ પોતે સમગ્ર બાયોગ્રાફી જાણતી હોય. એટલે કે દરેક વ્યક્તિના ગમા અણગમા, આપણે કુટુંબમાં હોઈએ છીએ તો આને આ ભાવશે, આને નહીં ભાવે, આનું આ લાઇકિંગ છે, આનું નથી લાઇકિંગ, એ વસ્તુને વિચારીએ છીએ. એટલે વ્યક્તિ છે એ પોતે સર્વાંગી રીતે એ પ્રાથમિક જૂથમાં જોડાયેલી હોય, સર્વાંગી સંબંધો હોય, અને એ દરેક તબક્કે અને દરેક સમયે સાથે રહેતી હોય છે. અને આને માટે ઉત્તમ ઉદાહરણ આપણે કુટુંબનું આપી શકીએ. ગ્રામ સમુદાય, મારું ગામડું કે મારું ફળિયું એ પણ હોઈ શકે, કારણ કે જે સામુદાયિક ભાવના પણ વિકસેલી હોય છે એ જે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે જૂથની વાત કરીએ ત્યારે એ પણ કહું કે મંડળ છે, સમુદાય છે, આ બધા પણ એ જૂથ છે, પણ એ વિશિષ્ટ પ્રકારના જૂથો છે કે ચોક્કસ ભાવનાથી. સમુદાય છે ચોક્કસ ભૌગોલિક પ્રદેશ સાથે જોડાયેલું જૂથ છે. મંડળ છે એ ચોક્કસ હેતુ અને ચોક્કસ કાર્ય સાથે જોડાયેલું જૂથ છે, હેતુ ધરાવે છે. એટલે આ રીતે પ્રાથમિક જૂથમાં સર્વાંગી સંબંધો છે. બીજું સ્વયંજનિત. એટલે હિનાબેન, આપે જે વાત કરી હમણાં, બહુ સારી વાત આપે કીધી પ્રાથમિક જૂથના સંદર્ભમાં, કે પ્રાથમિક જૂથ એટલે એવું એક જૂથ કે જેમાં માણસનું જે આખું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ તૈયાર થાય છે. આપ જે વાત કરો છો એમાં આ એક વાત બહુ મહત્ત્વની બનતી દેખાય છે કે એમાં જે ચાર્લ્સ હોટન કુલે જે આખો ખ્યાલ આપ્યો, આખો જે કન્સેપ્ટ આપ્યો કે પ્રાથમિક જૂથની જે આખી વ્યાખ્યા કરી કે ભાઈ પરસ્પર ગાઢ રીતે જોડાયેલા અને મોઢામોઢનો સંબંધ ધરાવતા જૂથો એટલે પ્રાથમિક જૂથો, એવી વાત ચાર્લ્સ હોટન કુલે પોતે જ્યારે પ્રાથમિક જૂથનો આખો જે ખ્યાલ આપ્યો, આખો જે કન્સેપ્ટ આપ્યો, ત્યારે એમણે આ એક ડેફિનેશન, એક વ્યાખ્યા, એક વિભાવના એમણે આ પ્રાથમિક જૂથની આપી. એટલે બહુ જે મહત્ત્વની વાત કહેવાય જૂથની અંદર. હમણાં જ હિનાબેને જે આપણને જે આખા એના લક્ષણોની વાત કરી કે જે એમાં અંગત સંબંધો હોય, સંબંધો જ સાધ્ય હોય એવી વાત અહીંયા આગળ આવી. એટલે સંબંધો અહીંયા ક્યાંય સાધન રૂપે નથી વપરાતા, એ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ કામ પૂરું કરવા માટેના આ સંબંધો ઊભા થયેલા હોતા નથી, પણ એમાં સંબંધો સાધ્ય સ્વરૂપે આપણને દેખાય છે. અને સૌથી વધારે અગત્યની વાત પ્રાથમિક જૂથમાં અહીંયા આગળ આપણને એ પુરવાર થતી જોવા મળે છે કે વ્યક્તિનું જે સર્વાંગી વિકાસ છે અને માણસનો જે સ્વભાવ છે એ વ્યક્તિનો સ્વભાવ તૈયાર કરવામાં આ પ્રાથમિક જૂથ સૌથી વધારેમાં વધારે ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય એવું પણ ચાર્લ્સ હોટન કુલેનું માનવું છે. કારણ કે ઓવરઓલ માણસની જે પ્રકૃતિ તૈયાર થાય છે, માણસનો જે સ્વભાવ તૈયાર થાય છે, એ સ્વભાવ તૈયાર કરવામાં આ પ્રાથમિક જૂથો સૌથી વધારે મહત્ત્વના છે. જેના ભૌતિક નિકટતાની વાત હમણાં જે એક વાત કરી, તો કદાચ ડિસ્ટન્સ દૂર હોય, અત્યારના સમયના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો દીકરો કે દીકરી કદાચ ઘણીવાર અમેરિકા કે કોઈ લંડનની અંદર ભણતું હોય, માતા પિતા અહીંયા રહેતા હોય, અથવા તો આજની જો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કદાચ એવું ઉદાહરણ પણ આપણે આપી શકીએ કે ભાઈ સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા કુટુંબો છે, એ કુટુંબો માઇગ્રેટ થઈને, એટલે છોકરા છોકરી કે એ લોકો સુરત જેવા કોઈ વિસ્તારની અંદર કોઈ વ્યવસાય અર્થે સ્થાયી થયા હોય, મા બાપ છે એ કોઈ સૌરાષ્ટ્રના નાના ગામડામાં રહેતા હોય, પણ ત્યાં સંબંધોમાં ઓટ આવતી નથી, સંબંધો તૂટતા નથી, સંબંધો છે એ એવા ને એવા જ જળવાતા હોય એવું આપણને જોવા મળે છે. એટલે અહીંયા આગળ જે આખું જે એક અંગત સંબંધો અને સર્વાંગી સંબંધોની જે આખી વાત થાય છે, જે સંબંધોમાં એકબીજા સાથેના જે જોડાણની વાત થાય છે, અને સૌથી વધારે મહત્ત્વની વાત કુલે જે કીધી કે માનવ સ્વભાવનું જે ઘડતર, કે કોઈ માણસની અંદર કદાચ ક્યાંક આક્રમકતા ક્યાંક જોવા મળે, ક્યાંક સહનશીલતાની વૃત્તિ જોવા મળે, ક્યાંક કંઈક જતું કરવાની ભાવના જોવા મળે, તો આ જે આખો જે માનવ સ્વભાવ જે તૈયાર થાય છે, માનવની અંદરની જે આખી એક પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ તૈયાર થાય છે, એમાં આ પ્રકારના જે પ્રાથમિક જૂથો છે, મને લાગે છે કે એ સૌથી વધારેમાં વધારે મહત્ત્વનો ભાગ, મહત્ત્વની ભૂમિકા છે એ ભજવતા હોય એવું જોવા મળે છે. અને એટલા માટે કુટુંબ છે તો એને પ્રાથમિક જૂથ કીધું છે. અને કુટુંબની અંદર વ્યક્તિનું સર્વાંગી ઘડતર છે એ થાય છે. બાળક જન્મે છે ત્યારથી લઈ અને ધીમે 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 આપણે જોવા જઈએ તો એ મોટું થાય છે, બાળકનો જે વિકાસ થાય છે એ વિકાસની સંદર્ભમાં પણ તમે જોવા જાઓ તો એનું આખું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ઘડાતું આપણને જોવા મળે છે. એટલે માતા પિતા સાથેના સંબંધો હોય, ભાઈ બહેન સાથેના સંબંધો હોય, હમણાં જે વાત કરીએ એમ, અથવા તો મિત્રતાના સંબંધો છે એ સંબંધોમાં પણ ક્યાંય ગણતરીઓ હોતી નથી. જ્યાં ગણતરીઓ આવે છે ત્યાં મને લાગે છે પેલી જે પ્રાથમિક જૂથની જે આખી વિભાવના છે એમાં ક્યાંક એક રેખા છે, એક રેખા અંકિત થતી હોય એવું આપણને જોવા મળે છે. એટલે ક્યારેક આ આખી જે ઘટના છે, એટલે આ જે જૂથના જે વિવિધ પ્રકારોની હમણાં જે આપણે અત્યારે માહિતી મેળવવાના છે, અત્યારે તો પ્રાથમિક જૂથની વાત કરીએ છીએ, પણ એમાં દૂરવર્તી જૂથ ઉપર પણ આપણે જઈશું કે એની અંદર પણ વાત કરીશું, તો એમાં બધી જે ભેદરેખાઓ છે એ ભેદરેખાઓ બહુ પાતળી હોય છે. એટલે અહીંયા આગળ બહુ જ સરસ વાત છે કે ક્યારેક દૂરવર્તી સંબંધો ઘણી વખત પ્રાથમિક સંબંધોમાં પણ પરિણમતા હોય એવું બની શકે છે, અને પ્રાથમિક સંબંધો ઘણીવાર દૂરવર્તી સંબંધોમાં પણ એનું પરિણામ છે એ આવતું હોય એવું બની શકે છે. એટલે આ માનવ સ્વભાવના જે ઘડતરની વાત અહીંયા આગળ આપણે સમજવી જોઈએ, એની વાત પણ આપણે જોઈ. હવે જે આખી વાત આપણે જોવાના છીએ એ દૂરવર્તી જૂથના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ, તો એની વાત સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આનંદભાઈએ જે વાત કરી કે પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ, તો દૂરવર્તી જૂથ અને પ્રાથમિક જૂથ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, પણ
અને એવું નથી કે દૂરવર્તી જૂથમાંથી પ્રાથમિક જૂથ, દૂરવર્તી જૂથમાંથી પણ પ્રાથમિક જૂથો ઘડાતા હોય છે. અને પ્રાથમિક જૂથમાંથી પણ એવું થાય, કારણ કે પતિ પત્ની દરેકે છૂટાછેડા લે અથવા તો અલગ રહે કુટુંબો, તો એમાંથી દૂરવર્તી જૂથો રચાતા હોય છે. હવે આપણે દૂરવર્તી જૂથનો અર્થ જોઈશું તો જોઈએ છે કે કેટલાક વિશિષ્ટ હિતો સંતોષવા માટે બુદ્ધિપૂર્વક અને આયોજનપૂર્વક રચાતા જૂથોને દૂરવર્તી જૂથો કહેવાય. આવા જૂથોને આપણે ગૌણ જૂથો તરીકે પણ ઓળખી શકીએ. યંગ અને મેકના મતે આવા જૂથો આંશિક અને વિશિષ્ટ હિતો કે જરૂરિયાતો સૂચવે છે. આવા જૂથો વ્યક્તિના મૂળભૂત અને સર્વાંગી હિતો સંતોષવાને બદલે ગૌણ પ્રકારના હિતો અને કોઈ વિશિષ્ટ હિતોને સંતોષવા રચાતા હોય છે. જો અહીંયા જે સર્વાંગી હિતો સંતોષવાને બદલે, કારણ કે પ્રાથમિક જૂથ છે એ માનવીના સર્વાંગી હિતોને સંતોષે છે, પણ ગૌણ જૂથ છે એ કોઈ વિશિષ્ટ પ્રકારના હિતોને સંતોષે છે. માનવી જીવન દરમિયાન એવું નથી કે પોતાના કુટુંબમાં રહીને જ આખું જીવન કાઢે છે. કુટુંબને ચલાવવા માટે એને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાવવું પડે છે. એ આર્થિક પ્રવૃત્તિ કરવા ઘરની બહાર નીકળે છે, પોતે અર્થોપાર્જનની ક્રિયા કરે છે. તો આવી ક્રિયા કરતાં એ આવા દૂરવર્તી જૂથોનો સભ્ય બને છે. અને આ જટિલ સમાજમાં માનવી પોતે ઘણા બધા જૂથોનો એક સાથે સભ્ય હોય છે, અને એ દરેક જૂથમાં એ જુદી જુદી પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે દૂરવર્તી જૂથ છે એ વ્યક્તિ અને આખા સમાજનું જે સમાજની આખી વ્યવસ્થા છે એ આખી વ્યવસ્થાને આખી ડિવાઈડ કરે છે. અને એ વ્યવસ્થા એ આ જૂથની વ્યવસ્થા દ્વારા આખી જળવાઈ રહે છે અને એકબીજા સાથે કાર્યાત્મક રીતે પોતે આગળ વધે છે અને કાર્ય કરે છે. આપણે દૂરવર્તી જૂથના લક્ષણોમાં આગળ જઈશું તો એમાં ભૌતિક અંતર હોય છે. એટલે દૂરવર્તી જૂથ આપણે જોઈએ તો દૂરવર્તી જૂથમાં તમે જો કે ચિત્રમાં દર્શાવ્યા અનુસાર આજે લોકો ભેગા થયા છે, પણ દરેક જણ પોતપોતાનું કામ કરે છે. એક કર્મચારીઓનો આખો સમૂહ છે અને એ કર્મચારીઓ દરેક જુદી જુદી જગ્યાએ ફેલાયેલા હોય, પણ કામ કરવા માટે એક ચોક્કસ હેતુથી અહીંયા ભેગા થાય છે. તો એ ભૌતિક અંતર બતાવે છે. એટલે ભૌતિક અંતર એ અર્થમાં કે એ આ એક ચોક્કસ હેતુને પ્રાપ્ત કરવા અથવા ચોક્કસ હેતુથી જ એક જગ્યાએ ભેગા થાય છે, પછી એ હેતુ પૂર્ણ થતાં પાછા છૂટા પડે છે. બીજું આપણે લક્ષણ જોઈએ તો એનું મોટું કદ હોય છે. મોટું કદ એ રીતે કે એ રાષ્ટ્ર સુધી હોઈ શકે અને રાજ્ય પણ હોઈ શકે, એક શહેર પણ હોઈ શકે અને એ કોઈ પણ સ્ટેટ પણ હોઈ શકે. એટલે જૂથના સભ્યો એ આજે દાખલા તરીકે અધ્યાપક મંડળ છે અથવા તો શિક્ષક મંડળ છે, રોટરી ક્લબ છે કે લાયન્સ ક્લબ છે, અથવા તો ઓલ ઇન્ડિયા લેવલનું કોઈ એસોસિએશન હોય, તમે કોઈ વિદ્યાર્થી નેશનલ લેવલના વિદ્યાર્થી મંડળમાં સભ્ય હોય, તો એ દૂરવર્તી સમૂહ છે. આપણે આપણા હેતુને, આપણા હિતને સંતોષવા માટે આપણે એ મંડળના સભ્ય થઈએ છીએ. તો એ એનું કદ બતાવે છે. એટલે દૂરવર્તી જૂથના કદનું કોઈ મોટું એ એવું ચોક્કસ માપ નથી કે આટલું જ હોય. સંબંધો ઓછા કાયમી હોય છે એ અર્થમાં કે હેતુ પૂર્ણ થતાં સભ્યો જુદા પડે છે, અથવા તો હેતુ પૂર્ણ થતાં વ્યક્તિઓ બીજા કામે, બીજા હેતુને પૂર્ણ કરવા બીજા હેતુમાં જોડાય છે, બીજા જૂથમાં જોડાય છે, અને એ રીતે વ્યક્તિઓ જૂથમાં પોતાના હેતુને સાર્થક કરતા રહે છે. ધ્યેયોની ઓછી એકતા હોય છે. એ જૂથમાં જોડાવાના પૂરતું જ ધ્યેય એક હોય અને પછી એકતા ઓછી હોય. દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો કોલેજમાં સોશિયોલોજીમાં તમે ભણી લો, BA થયા પછી ઘણાને શું કરવું છે એ દરેકનું પાછું ધ્યેય જુદું હશે. કે કોઈકને MA કરવું છે, કોઈને MSW કરવું છે, કોઈને કોઈ MHRM કરવું છે, પછી કોઈને કોઈ જાહેર પરીક્ષાઓ આપીને UPSC પાસ કરીને આગળ જવું છે, કોઈને ડિફેન્સમાં જવું છે. તો એ ધ્યેયો ત્યારે બદલાશે. એટલે BAની ડિગ્રી લેવા સુધીનું તમારું ધ્યેય સાથે છે, પછી પાછું છૂટું પડે છે. તો આ પણ દૂરવર્તી જૂથમાં થાય. એટલે એ રીતે ધ્યેયોની એકતા ઓછી હોય છે. એ ધ્યેયો કાયમ એક રહેતા નથી. સંબંધો જ સાધનરૂપ હોય છે. આપણે દૂરવર્તી જૂથમાં સભ્ય બન્યા હોઈએ છીએ તો જે સંબંધનો ઉપયોગ કરીએ છીએ, સંબંધ જે જાળવીએ છીએ એ સાધનરૂપ હોય છે. દાખલા તરીકે આપણે શાળામાંથી કોલેજમાં આવીએ, કોલેજમાંથી પછી કોઈ પણ નોકરી કરવા જોડાઈએ તો ત્યાં વ્યક્તિઓ બદલાય છે, વ્યક્તિઓના દરજ્જા બદલાય છે, ત્યારે આપણા સંબંધો પણ બદલાય છે. સંબંધો એટલે વિદ્યાર્થી મિત્રો જોડાણ.
આપણે કોઈને કોઈ હેતુથી વ્યક્તિઓ સાથે જોડાણ કરીએ છીએ અને આવા સંબંધો કાયમી હોય અને પરિવર્તનશીલ પણ હોય અને આપણી ભૂમિકાઓ પ્રમાણે એ આપણે પ્રાથમિક જૂથ સિવાયના જૂથોમાં આપણે આપણા આવા સંબંધોમાં પરિવર્તન લાવતા રહીએ છીએ અને એ રીતે આપણે સંબંધોને જ આમાં સાધનરૂપ માનીએ છીએ. બિનઅંગત અને કરારી સંબંધો. વિદ્યાર્થી મિત્રો, આ દૂરવર્તી જૂથના લક્ષણોમાં બિનઅંગત સંબંધો હોય છે અને કરારી હોય છે. કરારી એ અર્થમાં કે કામ પૂરતી વાત. આજે આપણો શિક્ષક અને વિદ્યાર્થી, મારો અને તમારો એક અધ્યાપક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે. તો મારી ફરજ છે કે મારે તમને ભણાવવાનું છે, તમારી ફરજના ડ્યુટીમાં આવે છે કે તમારે આવીને ભણવાનું છે અને એ રીતે આપણે એકબીજાને મદદરૂપ બનીએ છીએ. તો એ આપણી વચ્ચેનો સંબંધ ત્યાં પૂરતો છે, ભણવું અને ભણાવવું. તો એ કરારી સંબંધ છે. એટલે દૂરવર્તી જૂથનું આ એક લક્ષણ છે. આંશિક સંબંધો હોય છે. આંશિક સંબંધો એ હા, દૂરવર્તી જૂથમાંથી પ્રાઇમરી જૂથ વિકસી શકે છે, કારણ કે એમાંથી ઘણી મિત્રતા, ઘણા એવા સંબંધો નજીક આવે અને આપણે એવા સંબંધો વિકસાવી શકીએ છીએ. પણ મોટે ભાગે આંશિક સંબંધો હોય છે. એ હેતુ પૂરતા, જે હેતુ માટે આપણે દૂરવર્તી જૂથમાં જોડાયા છે એ હેતુ પૂરતા આપણા સંબંધો રહે છે. એ હેતુ પૂર્ણ થતાં આપણા સંબંધો અહીંયા પૂર્ણ થાય છે. અને હેતુપૂર્વકના અને કૃત્રિમ સંબંધો. તો હેતુપૂર્વકના સંબંધો એટલે જે હેતુને આપણે નક્કી કર્યું, મને રમતગમતમાં રસ છે, તો મને જે રમતગમત રમવામાં રસ છે એ ટીમમાં હું જોડાઉં છું અને એ ટીમમાં હું રમીને આગળ આવું છું, એ ટીમ હું સાર્થક કરું છું. મને કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ છે અથવા તો મને કોઈ ધર્મમાં કે કોઈ ધાર્મિક સંગઠનમાં રસ છે, તો હું એ ધાર્મિક સંગઠનમાં જોડાઈને મારા હેતુને સાર્થક કરું છું અથવા તો હું મારા રસ પ્રમાણે એમાં કામ કરું છું. એવી રીતે માનવી ઘણા બધા જૂથોનો સભ્ય હોય છે, ઘણા બધા દૂરવર્તી જૂથોનો સભ્ય હોય છે અને એ સંબંધો કૃત્રિમ એટલે એ રીતે ચોક્કસ પ્રકારના હેતુથી ગોઠવાયેલા હોય છે. એટલે આપણે આ દૂરવર્તી જૂથના સંબંધો જોયા. હવે પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ વચ્ચે જે તફાવત છે એ તફાવત આપણે જોઈએ તો એક તો છે એની મેઇન ભૌતિક શરતો છે. એમાં પ્રાથમિક જૂથમાં છે એ ભૌતિક નિકટતા છે. આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ભૌતિક અંતર હોય છે, પહેલાંમાં ભૌતિક નિકટતા હોય છે. ભૌતિક નિકટતામાં વ્યક્તિ સામસામે હોય કે દૂર હોય પણ એના સંબંધો એ પ્રકારના હોય, એકબીજા સાથેની ઓળખાણ એવી હોય. અને દૂરવર્તી જૂથમાં ભૌતિક રીતે માણસ દૂર હોય, એનું કદ નાનું હોય. આ બાજુ દૂરવર્તી જૂથમાં મોટું કદ હોય, એનું કોઈ માપ હોતું નથી. અહીંયા જે બોગાર્ડસ જણાવે છે કે નાનું કદ ક્યાં સુધી હોય, કે બહુ તો 30-40, જ્યાં સુધી વ્યક્તિ એકબીજાને અંગત રીતે ઓળખીને યાદ રાખી શકે ત્યાં સુધીનું નાનું કદ કહેવાય. બહુ મોટું કદ હોય તો વ્યક્તિ યાદ રાખી શકતી નથી. પછી પ્રાથમિક જૂથ છે એ દીર્ઘજીવી છે, એ લાંબા સમય સુધી એ ટકી રહે છે અને એ લાંબા સમય સુધી ટકી રહે અને એનો અંત મોટે ભાગે નથી આવતો. સભ્યો બદલાતા રહે છે, સ્થાન એના એ રહે છે. એમાં સભ્યો બદલાય છે, માણસ જન્મે છે, મૃત્યુ પામે છે, પણ અમુક સ્થાન છે એ પ્રાથમિક જૂથમાં લઈ શકાતા નથી. દૂરવર્તી જૂથ ટૂંકજીવી હોય છે, એમાં સ્થાન રહે છે પણ સભ્યો બદલાય છે. સ્થાન, દરજ્જો અને ભૂમિકાના સ્થાન એના રહે, પણ એ દૂરવર્તી જૂથ છે એ ટૂંકજીવી હોય છે. હેતુ પૂર્ણ થતાં વ્યક્તિઓ જુદી પડે છે અને બીજા હેતુ માટે એ બીજા જૂથમાં પોતે જોઈન થાય છે. એની જે સામાજિક લાક્ષણિકતાઓ છે, જે તફાવત છે એનો, જે પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ, તો એમાં પ્રાથમિક જૂથમાં ધ્યેયની એકતા હોય છે. આપણે કુટુંબનું જ ઉદાહરણ લીધું કે કુટુંબમાં ધ્યેયની એકતા હોય છે. કુટુંબનું સારી રીતે રહેવું, સંપીને રહેવું, કુટુંબને આગળ કઈ રીતે લાવવું, કુટુંબમાં સપોર્ટ કઈ રીતે કરવો, કુટુંબના સભ્યોનું સારી રીતે સામાજિકરણ કઈ રીતે, બાળ ઉછેર કરવો, એ રીતે આપણે જીવનના જે નૈતિક મૂલ્યોના પાઠ છે, જે સામાજિકતાના પાઠ છે, એ મોટે ભાગે કુટુંબમાં શીખવાડીએ છીએ. દૂરવર્તી જૂથમાં ધ્યેયોની વિશિષ્ટતા હોય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈપણ જૂથમાં એક ધ્યેયને લઈને જોડાય છે, પણ એની સાથે ઘણા બધા ધ્યેયો હોય છે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેના હેતુ પણ દરેક વ્યક્તિના પાછા અલગ અલગ હોય છે. તો દૂરવર્તી જૂથમાં આપણે ધ્યેયોની વિશિષ્ટતા જોઈ શકીએ છીએ. સંબંધોનું આંતરિક મૂલ્યાંકન નિકટવર્તી જૂથનું લક્ષણ છે. એમાં સંબંધોનું આંતરિક મૂલ્યાંકન થાય છે, એટલે આપણે ઘરમાં જ આપણી ભૂમિકાઓ ભજવીએ છીએ અને એને સાર્થક કરીએ છીએ. અહીંયા સંબંધોનું બાહ્ય મૂલ્યાંકન થાય છે, એટલે વ્યક્તિ જે પોતાની ફરજ સાથે જોડાયેલી હોય એ ફરજને લઈને એનું મૂલ્યાંકન થતું હોય છે, એ પોતાની ભૂમિકા નિભાવે છે. પ્રાથમિક જૂથમાં અન્ય વ્યક્તિનું આપણે આંતરિક મૂલ્યાંકન કરીએ છીએ, એટલે જે આપણે
કુટુંબમાં રહીએ છીએ પ્રાથમિક જૂથમાં, તો આપણે એ રીતે જ એને અંદરની રીતે જ એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે બીજી રીતે એને મૂલવતા નથી. અન્ય વ્યક્તિનું બાહ્ય મૂલ્યાંકન થાય છે. બાહ્ય એટલે એની એબિલિટીઝ એમાં જોવામાં આવે છે, એના કાર્યને જોવામાં આવે છે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રાથમિક જૂથમાં વ્યક્તિઓનો સર્વાંગી પરિચય થાય છે, એટલે આપણે એકબીજાને એકદમ નજીકથી ઓળખીએ છીએ. એના સંપૂર્ણ લક્ષણાચિત્રથી આપણે વ્યક્તિને જાણીએ છીએ. જે દૂરવર્તી જૂથ છે એમાં વ્યક્તિનો આંશિક પરિચય થાય છે. આપણે એને કામ પૂરતી જ જાણીએ છીએ, કામ કરીએ છીએ અને છૂટા પડીએ છીએ. અને જે નિકટવર્તી જૂથ છે એમાં મુક્તિ અને સાહજિકતાની આપણે લાગણી અનુભવીએ છીએ અને અનૌપચારિક નિયંત્રણ હોય છે. આપણે ઘરમાં આપણા કુટુંબમાં આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, જે કરીએ છીએ બધું ઇનફોર્મલ હોય છે અને સાહજિકતાથી કરતા હોઈએ છીએ. જ્યારે દૂરવર્તી જૂથમાં આપણે બધું ઔપચારિક, જે બાહ્ય દબાણની લાગણી અનુભવીએ છીએ અને આપણને ફરજ પાડવામાં આવે છે અમુક પ્રકારનું વર્તન. આપણે કોલેજમાં આવીએ છીએ તો ડિસિપ્લિનમાં રહેવું પડે, વ્યવસ્થિત બેસવું પડે. આપણે ઘરે પલાઠી વાળીને બેસીએ તો ચાલે, કોલેજમાં પલાઠી વાળી ના બેસાય. આ ઔપચારિક વાત છે. તો એ પ્રકારનું નિયંત્રણ આપણને દૂરવર્તી જૂથોમાં જોવા મળે છે. એટલે આ તફાવત જો વિદ્યાર્થી મિત્રો. હવે જો પ્રાથમિક જૂથના નમૂનારૂપ સંબંધો જોઈએ આપણે, તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે મિત્ર અને મિત્ર, તો અંગત રીતે બે મિત્રો મળી શકે છે, વાત કરી શકે છે, એકબીજાને જાણે છે અને રહે છે. માતા પિતા અને સંતાનો વચ્ચેનો સંબંધ પણ એ પ્રાથમિક જૂથ છે. કારણ કે આખી જિંદગી જન્મની સાથે જ આખું જે સામાજિકરણનું કાર્ય, જે સામાજિક મૂલ્યો, જે એક આખું વ્યક્તિમત્તાના ઘડતરનું કાર્ય આખું કુટુંબ કરે છે. અને એ બહુ મહત્ત્વની આખી સમાજની એક પાયાની સંસ્થા છે અને પાયાનું એક જૂથ છે. પતિ પત્ની, તો એ પણ પ્રાથમિક જૂથનો એક નમૂનારૂપ અહીંયા આપણે નમૂનો જોઈ શકીએ. અને એવી રીતે શિક્ષક અને વિદ્યાર્થી છે એ જ્યારે નાના પાયે જ્યારે ગ્રુપ હોય છે ત્યારે એ વસ્તુને આપણે અહીંયા સાર્થક કરી શકીએ છીએ. એવી રીતે દૂરવર્તી જૂથના જે નમૂનારૂપ સંબંધો છે એમાં જો જુઓ તો વાચક અને લેખક. વાચક બધાને પોતાના જે લેખક છે એ બધા પોતાના વાચકોને ઓળખતો નથી. એક જ લેખક હોય પણ એના ઘણા બધા ફેન હોઈ શકે અને ઘણા બધા એના પુસ્તકો વાંચતા હોય કે એના લેખ વાંચતા હોય, એના આર્ટિકલ વાંચતા હોય, પણ એક જોડાણ રહે છે લેખક અને વાચક વચ્ચેનું. પણ એ દૂરવર્તી જૂથ હોય છે. લેખકના લેખન કાર્યની એ અસર કરે છે. એવી રીતે વક્તા અને શ્રોતા, તો વક્તા અને શ્રોતા વચ્ચે પણ એ આંતરક્રિયા થાય છે, પણ એ વક્તવ્ય પૂરતી અને વક્તવ્યના અસર પૂરતી રહે છે અને એ ચાલે છે. એવી રીતે કર્મચારીઓ અને અજાણી વ્યક્તિ, જ્યારે કર્મચારીઓ સાથે કામ કરતા હોય એ અને કર્મચારીની સાથે જે કર્મચારીઓ જે વ્યક્તિઓની સાથે ઇન્ટરેક્શનમાં આવતા હોય એ, તો એ દાખલા કે બેંકમાં આવતી વ્યક્તિઓ, બેંકનો કર્મચારી છે તો બેંકમાં આવતી વ્યક્તિઓ, તો એ દૂરવર્તી જૂથના ઉદાહરણ છે. બેંકમાં આવતી વ્યક્તિ પોતાનું કામ કરીને છૂટી થઈ જાય છે, બેંકનો કર્મચારી પોતાની ફરજ નિભાવતો હોય છે, એના દરજ્જા પ્રમાણે એ પોતે કામ કરતો હોય છે. એટલે આ આપણે દૂરવર્તી જૂથ અને એ જોયું. વિદ્યાર્થી મિત્રો, પછી ડબલ્યુજી સમનરે બીજા જે જૂથ આપ્યા, આ જૂથ પણ આપણે માટે એટલા જ અગત્યના છે કે અભ્યંતર જૂથ અને બાહ્યાંતર જૂથ. આપણે સામાજિક પ્રાણી તરીકે જ્યારે જીવન જીવીએ છીએ, માનવી એક સામાજિક પ્રાણી કહ્યું છે, તો આપણે આંતરક્રિયા દરમિયાન ઘણી બધી અસર પામતા હોઈએ છીએ. સમગ્ર જીવન દરમિયાન આપણે આંતરક્રિયાની વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, ઘણી બધી અસર પામીએ છીએ. તો એવા જૂથોમાં સમનરે આ બે પ્રકારના જૂથ આપ્યા. એમાં અભ્યંતર જૂથ અને બાહ્યંતર જૂથ. એને ઇન ગ્રુપ અને આઉટ ગ્રુપ પણ કહે છે અને એને આંતર સમૂહ અને બાહ્ય સમૂહ પણ કહે છે. તો ઇન ગ્રુપ છે જ્યારે અમેની ભાવના, હું, મારાપણું, નિજીપણાની ભાવના હોય ત્યારે આપણે એ સ્વકેન્દ્રીપણું, હું મારું એવું અનુભવીએ ત્યારે અભ્યંતર જૂથ કહેવાય અને આંતર સમૂહ કહેવાય. અને બાહ્યંતર જૂથમાં તમેપણાની ભાવના હોય, તમારું, તમે, અને વિરોધ કે ઉદાસીનતાની લાગણીઓ, પારકાની લાગણી હોય ત્યારે કે આપણે એવું કહીએ કે મારું ગામ, ત્યારે બીજા ગામ આપણે માટે બાહ્યંતર જૂથ બને છે. મારું ગુજરાત એવું કહીએ આપણે કે મારું ગુજરાત, ત્યારે બીજા જે સ્ટેટ છે એ આપણે માટે બાહ્યંતર જૂથ બને છે. એની સાથે સાથે જે અનૌપચારિક જૂથ અને ઔપચારિક જૂથ, એ પણ પ્રકાર અગત્યનો છે. ઔપચારિક જૂથમાં નિયમો અને નિયંત્રણો હોય છે જે આપણે
જે આપણે દાખલા તરીકે દૂરવર્તી જૂથમાં જોઈ શકીએ છીએ. અને અનૌપચારિક જૂથ છે એ પરિવર્તનશીલ અને અસ્થિર હોય છે અને કાર્ય કરવાની ચોક્કસ પદ્ધતિનો અભાવ હોય છે. તો એમાં વ્યક્તિઓ એકબીજાની સાથે પ્રેક્ટિકલી જોડાયેલી હોય છે. જ્યારે કોઈ સંગઠન હોય વ્યવસ્થિત તો એમાં આપણે ઔપચારિક સ્વરૂપના નિયંત્રણો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સંદર્ભ જૂથ પણ આપણે જોઈ શકીએ કે સંદર્ભ જૂથ જ્યારે બીજાના ઉદાહરણ લઈને આપણે જીવીએ છીએ, બીજાના સાથે સરખામણી કરીને જીવીએ છીએ, તો પણ એક પ્રકારની આંતરક્રિયાને લઈને સંદર્ભ જૂથ આપણે અનુભવતા હોય છે. સંદર્ભ જૂથનું નિર્માણ થતું હોય છે. આજે એટલે આનંદભાઈ, આપણે સંદર્ભ જૂથ પણ સમજવાનું બાકી છે. આપે બહુ સરસ વાત કરી, આખી જે જૂથનો ઉદ્ભવ અને જૂથના જે આખી એના લક્ષણો, એના પ્રકારો અને જુદા જુદા જે વિદ્વાનો જોન્સન છે, મેકાયવર અને પેજ, બોગાર્ડસ અને આ બધા જ વિદ્વાનોને સાંકળીને આપે છે આખી જે જૂથની વાત કરી કે કેવી રીતે સમાજશાસ્ત્રમાં જુદા જુદા શબ્દોના ચોક્કસ અર્થો હોય છે. જે આપણે વાત કરીએ મેકાયવર અને પેજનું જે સોસાયટી નામનું પુસ્તક, જેનું અનુવાદ અક્ષયકુમાર દેસાઈએ કર્યું, સમાજખંડ, અને એના 4 ભાગની અંદર એમાં એક ભાગમાં એમણે આ વાત કરી, આપણે જે વાત કરીએ કે ભાઈ દરેક શબ્દના ચોક્કસ અર્થ હોય છે. તો એવી રીતે આ જૂથની જે વિભાવના છે એ વિભાવનાને આપે ખૂબ સ્પષ્ટ રીતે સમજણ એની આપી કે પ્રાથમિક જૂથ શું છે, દૂરવર્તી જૂથ શું છે, અભ્યંતર જૂથ અને બાહ્યંતર જૂથ, જે સમનરે વાત કરી એની વાત પણ આપે કરી. અને એ સાથે સાથે ઔપચારિક, અનૌપચારિક જૂથ અને સંદર્ભ જૂથનો જે રોબર્ટ મર્ટને આપેલો ખ્યાલ, એ કેવી રીતે જુદા જુદા જૂથો, સંદર્ભ જૂથો બને છે વ્યક્તિ માટે, એનો પણ એક ઉલ્લેખ આપે આપના આ વ્યાખ્યાન દ્વારા અમને સૌને આપ્યો. ખરેખર જે આખી જે જૂથની વિભાવના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે છે એ ખરેખર ખૂબ સમજવા જેવી છે. અને જૂથ જે સમાજશાસ્ત્રનું કેન્દ્રબિંદુ છે અભ્યાસનું, તો એની આખી એક સમજ આપણે આજે ડૉક્ટર હિનાબેનના વ્યાખ્યાન દ્વારા સાંભળી. અને હવે આજે 4 વ્યાખ્યાનો અત્યાર સુધી પૂરા થયા. તો વિદ્યાર્થી મિત્રો, એક એવો પ્રયાસ અમે અત્યારે કરી રહ્યા છીએ કે આપ જે સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે, સમાજશાસ્ત્રના અન્ય વિજ્ઞાનો સાથેના સંબંધ વિશે, સમુદાય વિશેની ખ્યાલ પણ આપણે મેળવ્યો છે. તો સમુદાયનો એક અર્થ, એની લાક્ષણિકતાઓ, એના ખ્યાલો અને એની સાથે સાથે સમાજ વિશેનો ખ્યાલ, એ બધા વિશે થોડુંક એના જે લક્ષણો ને એ બધી બાબતો આપ એના એસાઇનમેન્ટમાં લખી અને આપના કોલેજના જે સમાજશાસ્ત્રના અધ્યાપકો છે એ અધ્યાપકોને આ વસ્તુ આપ બતાવશો, આપ દર્શાવશો, તો એમાં જે કંઈ પણ જરૂરી સૂચનો, એમાંથી ઉમેરવા લાયક વસ્તુઓ કે એમાંથી જે કાઢવા લાયક વસ્તુઓ છે એ આપને આપના સમાજશાસ્ત્રના અધ્યાપકશ્રી છે એ આમાં આપને મદદરૂપ થઈ શકશે. તો આ સાથે જ આપણે આજનું આજે વ્યાખ્યાન છે એનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. હિનાબેન, આપનો સ્ટુડિયોમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.